કોઈ પણ વસ્તુ કમી કરવી નહીં હેલી વસ્તુ છે સમજ્યા, પણ લઈ આવવી અઘરી છે ને, સીધો સાદો હિસાબ છે, કમી કરવું હેલું છે. તો તમારા સાંકળિયામાં નોંધ ઘટે છે ખબર કેમ પડે? આમાં બધાને નહીં સમજાય. એના માટે તો રિપીટ તાલીમ કેમ્પમાં આવશો ને કે મગજ કસશો તો જ ખબર પડશે. તમારું ટાઇટલ પત્રક ચોખ્ખું કરતા શીખો. છેક ટીપણ પકડો. ટીપણમાં કોનું નામ છે? નાનજી ભાદા. તો નાનજી ભાદાથી શરૂઆત કરો. પછી ચક્કુ નાનજી, તો ચક્કુ નાનજીની નોંધ ગોતો. ચક્કુ નાનજીના ભાઈ ભાગ પડ્યા, છોકરા કેટલા એના ભાગ પડ્યા. તો પછી વિજય નાનજી, વિજય ચક્કુ, બરોબર. વિજય ચક્કુમાંથી નીચે આવ્યા એટલે છોકરો મગન, વગર વિજય. એ આખું તમારું મળતું આવતું હોવું જોઈએ. હવે આટલું જ મળે એવું જરૂરી નથી. પહેલાં તો એની વારસાઈ દાખલ થઈ એટલે વારસાઈ નોંધ હોવી જોઈએ. વારસાઈ નોંધ પછી એના ભાઈ ભાગની નોંધ હોવી જોઈએ. પછી આપણે જરૂર નથી. પછી એમાંથી તમે જે લીટીમાં આવતા હો એના વિભાજનની નોંધ હોવી જોઈએ. એના હક કમીની નોંધ હોવી જોઈએ. એની દીકરીઓ હોય, ફળિયું હોય, હક કમીની નોંધ. પછી પાછો સ્વતંત્ર થયો, પાછો એને વારસાઈ ચડાવી, પાછા એમાં હક કમી થયા, પાછું વિભાજન થયું, પાછી વારસાઈ ચડાવી. આ રીતની નોંધો આવી જોઈએ. બરાબર સમજી લો. એક પગથિયું સમજી લો એટલે બધા પગથિયા આ જ રીતે ઉતરવાના છે. બધામાં 3 પગથિયા થયા. પણ કેટલાકમાં છે ને કલી ટપા હતા. કલી ટપા મોટો ટપો હતો અગાઉના વખતમાં, એટલે 3 પ્રક્રિયા ભેગી થતી હતી. હવે નથી થતી. એટલે એ નોંધમાં જોઈ લેવાનું કેટલી પ્રક્રિયા ભેગી થઈ. એ નોંધ પાછી ગોતવા નહીં જવાની. વારસાઈ એ ચડી હોય, હક કમી થયા, વિભાજન થયા, બધું ભેગું હોય તો એક જ નોંધ ગોતવાની. વિચારવાનું કે બધી પ્રક્રિયાના કામ થઈ ગયા કે નહીં. પહેલાં વારસાઈ દાખલ થઈ જવી જોઈએ, વારસાઈની સાથે હક કમી થઈ જવા જોઈએ, હક કમીની સાથે વિભાજન થઈ જવું જોઈએ. મગજ આંગી રાખજો નકર મગજ પડશે નહીં. આ વિષય અઘરો છે એ ભાઈ. વાતુડિયા રિપીટ નહીં થાય. પ્રથમ વખતની પહેલી વારસાઈ ચડી એ નોંધ તમારી પાસે હોવી જોઈએ. વારસાઈની સાથે હક કમી થઈ જાય જોઈ લ્યો. વારસદાર ચીડેના હક કમી કેટલા ના થયા, પછી જેટલા ના થયા એની વચ્ચેની પછી વિભાજનની નોંધ ગોતવાની છે. એ સર્વે નંબરની એ વિભાજન જેના ભાગમાં આવ્યું જેટલા સર્વે નંબર બધા નથી ગોતવાના. તમારા સર્વે નંબરની અરજુ એક રાખવાની છે. 32 નંબરનું હોય તો 32 નંબર જ જોતું જવાનું છે. 5 નોંધ હોય તો બધીની પ્રયત્ન બાંધમાં તમારે જવાનું થતું નથી. 32 નંબર તમારી પાસે 4 સર્વે નંબર હોય તો 32 એક જ પકડો પહેલા 7 નંબરને, પછી બીજો સર્વે નંબર 145 છે પછી ચોખ્ખો કરવાનો. ભલે ની નોંધ એમાં જતી હોય પણ એક હાથમાં પકડવાની થાય એટલે ક્લિયર એક સર્વે નંબર જ થશે. તો 32 નંબર રિલેટેડ જેટલી નોંધ છે વારસાઈ, હક કમી, વિભાજન, પાછી વિભાજન પછી જેના ભાગમાં આવી એની વારસાઈ, હક કમી અને વિભાજન. આ રીતે નોંધ જોતા જાઓ. જેટલા મકોડા નથી મળતા એ ગોતવાના રહ્યા. એટલી ઘટતી કરી હતી. તમારી પાસે નોંધ ખબર નથી કઈ ઘટે છે પણ નોંધ ઘટે છે. તમને એટલી ખબર પડી કે ફલાણાની વારસાઈ ચડી, ફલાણાની હક કમીની નોંધ ઘટી. વારસાઈ ચડી ગઈ, નામ રહી ગયા, સીધું ઘટી ગયું તો એટલી હક કમી ઘટીને, અથવા વિભાજન થયા પછી સીધું પડોળ ટપી ગયું તો વિભાજનની નોંધ ઘટી. આટલું તમે ગોતી લીધું. હવે એ નોંધ ગોતવા જવાની છે. નોંધ ગોતવા જવા માટે એની રોડની અંદર જૂના સ્કેન કરેલા 7 નંબરમાં વ્યા જાજો. જેટલા થોક છે એ બધા ડાઉનલોડ કરો. ન ખબર પડે પ્રિન્ટો કાઢો અને એમાં જેટલા રાઉન્ડ કરેલી નોંધો છે એટલે અલગ તારવો અને એને વાંચો. એટલે એમાંથી તમારા સર્વે નંબર રિલેટેડ નોંધ મળી જશે. નોંધની પ્રિન્ટો કાઢી લો. ન ખબર પડે તો પ્રિન્ટો ફિઝિકલ જ કાઢવાની. ખબર પડી ઓનલાઈન વાંચી લો. એમાં એક નોંધ નંબર ખોટો આવશે, એ ખાતા નંબરનો હશે એટલે બીજાનો નીકળશે. એને નિગ્લેક્ટ કરો કે આપણને લાગુ પડતો નથી કારણ કે બધા રાઉન્ડ એને ભેગા જ કર્યા છે ખાતા નંબરવાળા. એટલે આટલું થોડુંક ચાઇની માલ લેવાનું. હવે જેટલી નોંધો મળી એમાંથી તમને ઘટતી નોંધ થોડીક મળી ગઈ. હજી ન મળે ઘટતી નોંધ, એને મૂળમાંથી જ નોંધ નહીં નાખી હોય એવું બને તો તમારો ઈ સર્વે નંબરનો ભાગ પીડ્યો હોય કાકા મોટા બાપાનો, એના 7 નંબરમાં વ્યા જાઓ. તમારામાં ઘટતી હશે એનામાં નહીં ઘટતી એટલે એવું બને. તમારા નસીબ હશે એમાંથી બેઠી નોંધ મળી જાય કારણ કે તમને લાગુ પડે ને આગલા બાપ દાદાની હોય. આ થોડોક અઘરો વિષય છે. મગજ કશો તો હેલો વિષય છે. એમાંથી નોંધ વાંચી આવો. એ લાગુ પડતી નોંધ તમે તમારા ટપતા હો. હજી નથી મળતી તો કેટલા વચ્ચેની મટી કે ભાઈ પહેલી વારસાઈની નોંધ જે છે 445 આવી, પછી તમારે બીજી વિભાજનવાળી નોંધ જે છે એ 540 આવી. તો વચ્ચેની નોંધો બધી વાંચો. હવે સ્કેન કરેલા 6 નંબરમાં આવી જાઓ. સ્કેન કરીને કોમ્પ્યુટરાઇઝ વાળા કોમ્પ્યુટરમાં આવી જાઓ. બરોબર. એમાં જાઓ બધી નોંધોને કેપ્ચર નાખીને ડાઉનલોડ કરો. ડાર્વિનના ઉત્તરની વાતોની જેમ અંગૂઠો ઘાય એટલી બધી નોંધો ડાઉનલોડ કરો. સ્ક્રીનશોટ પાડો. નિરાતે વાંચો. આમાંથી કઈ લાગુ પડે છે તમારા સર્વે નંબરની એટલી નોંધ નંબર ભેગી કરો. એટલે સિક્વન્સમાં ગોઠવો. બરાબર સમજો. આડેધડ ચડાવશે. સિક્વન્સમાં ગોઠવો ક્રમશઃ અને પછી અરજીમાં ક્રમશઃ ચડાવો. એટલે આ તમારું કામ થઈ ગયું. આ અઠવાડિયાનું લેસન મેં તમને દીધું. કોકને હા ઘરે જઈને કરજો તો થાય. જેને